ભાઈ અનએક્સેપ્ટેડ નજારો જોવા મળ્યો છે. અહીંયા મને ખબર નહોતી કે આ રીતનું લોકેશન પણ છે. જો ભાઈ સાહેબ કાંઈ ઘટે નહીં એવું એને પુલ છે લાકડાનો એકદમ દેશી. જો કાંઈ ઘટે નહીં એવું બહુ મસ્ત પુલ છે. જો ભાઈ અમે આપણે દર્શન કરી લીધા છે અને ઓર પર બોર્ડ મારેલું છે. જો ભાઈ અત્યારે અમે બેસી ગયા છીએ જમવાનું પીરસવાનું એને મસ્ત રીતે શરૂ થઈ ગયું છે. હા જો સારે કો ડુંગરા જો મારી મમ્મીએ કીધું ને બે ખાતું સારે કો ડુંગરા સારે કો ડુંગરા. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. કાલે તમે જોયું કે આપણે ગયેલા હતા હાકપુર બધા અને આજે આપણે નીકળી ગયા છીએ ભાઈ ભુરખિયા હનુમાન દાદા અને અહીંયા જો આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા એને કોઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે? ક્યાં ભાઈ અહીંયા આવી તો ખરો? શું નામ તારું? પિયુષ. આ યુટ્યુબ પર આવ્યા. હા લે વિડીયો જોવા મારા એમ? વાહ ભાઈ વાહ. યુટ્યુબ પર છે અને જો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે આપણે. કેમ છે? હવે રાજી થઈ ગયા છોકરા ભાઈજાન. ચાલો હવે એને આપણે અંદર જઈ મંદિરે ને દર્શન કરીએ. જો ભાઈ એને મસ્ત મજાનું એને મંદિર છે અને આ મંદિર છે ને હું પહેલી વખત આવ્યો. અમારા ભાઉબેન છે ને એની પહેલા એક વખત આવી ગયા હતા. હું છે ને અમે બધા પહેલી વખત જ આવ્યા છીએ. અમારા ભાઉબેન એકવાર આવી. તમે પહેલી વખત આવી? અમે બધા ત્રણે ચારે પહેલી વખત આવ્યા પણ અમારા ભાઉબેન એકવાર આવી ગયા હતા અને ભાઈ બહુ મસ્ત છે અને જોઈએ અંદર કઈ રીતનું છે અને દર્શન કરાવવું. હાલો ભાઈ તડકો છે ને અત્યારે આ બધું આવે ને તો થોડોક વધી ગયો છે ને અહીંયા છે ને મસ્ત મજાનું ઠંડક થાય ને એવા ફુવારા ગોઠવેલા છે જો આ રીતે. એમાં છે ને મસ્ત પાણીની ઠંડી જઈને ઉડે એવું છે. મને એવું લાગ્યું મેં કીધું સાંટા આવ્યા જો બધી જગ્યાએ કોઈ નળી ગોઠવેલી છે. જો ભાઈ અમે આપણે દર્શન કરી લીધા છે અને ઓર પર બોર્ડ મારેલું છે કે ફોટા ને એવું બધું પાડવા નહીં એટલે આપણે અંદરનો તમને એને વ્યૂ નહીં બતાવી શકું બાકી તમે બહારથી મંદિરના દર્શન કરી. તો ભાઈ દાદાના દર્શન કરીને અમે આવી ગયા છીએ મસ્ત દાદાની પ્રસાદી લેવા માટે. ભાઈ જો મસ્ત મજાના દાળ ભાત અને શાક રોટલી છે. મારા મમ્મીને બધા આવી ગયા છીએ ભાઉબેન ને બધા જમવા માટે. હાલો હવે છે ને પ્રસાદી લઈ લે. ભાઈ મસ્ત છે ને આપણે પ્રસાદી લીધી છે અને અહીંયા ભુરખિયા હનુમાન જે ભોજનાલય છે ને એના મસ્ત મજાની એને ડાઇનિંગ હોલની સુવિધા છે આ રીતે. તેમાં આપણે બગદાણામાં સુવિધા છે ને એ રીતે મસ્ત મજાની સુવિધા છે. તો ભાઈ ફરી વખત પાછા સબસ્ક્રાઈબર મળી જાય. આ બે તો હમણાં બહાર મળ્યા હતા પાછા બીજાને લઈને આવ્યા છે. શું નામ તારું? સત્યમ ભાઈ. ભાઈ આ ભાઈ હાર્દિકભાઈ અને આનું પિયુષભાઈ ને. હા હવે મસ્ત દાદાના દર્શન કરી લીધા છે અને હવે ક્યાં જવું નહીં બધું હવે ગાડીમાં બેસી કંઈક નક્કી કરીશું પણ તડકો છે ને બહુ વધી ગયો છે અને આપણે છે ને સામે ખીજરા હેઠે ગાડી મૂકી છે. આમ જુઓ તમે ઓલા ભાઈ છે એ ગાડીમાં કેવી રીતે લાકડા લઈને જાય છે. આમ જુઓ તમે કેટલા લાકડા લીધે કામ અમે. તો ભાઈ બપોરના વાગી ગયા છે 2 અને તડકો થોડો બહાર તો જો આમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત મજાનું ને બધા ગીત સાંભળતા જાય ને મારા ભાઈ જો એ મજાની ગાડી આગે હે અને મારા ભાઉબેન નું ખોલું પાકી દીધું હુઈ જી બહાર વરસાદ આવે એવું થઈ બર્થડે ગર્લ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. મારા મમ્મી જો મમ્મી વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ નહીં આવે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. એવું લાગે જ નહીં કે અમે ઉનાળામાં ફરવા નીકળ્યા ચોમાસામાં નીકળ્યા હોય ને એવું લાગે. આમ જો છે ને મસ્ત વાદળા થઈ ગયા તડકો જરા છે જ નહીં. ફાઇનલી તો એને રખડતા અમે બધા પોગી ગયા છીએ ભાઈ. અહીંયા આવે છે મારું ખોડિયારમાંનું મંદિર છે મસ્ત તો ત્યાં પોગી ગયા છીએ અને ભાઈ અહીંથી અમે આવતા હતા તો લોકેશન એને ગજબ છે. હું તમને એને બહાર નીકળીને બતાવવાનો. તો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ અહીંયા આવે જે મંદિર છે ને ત્યાં અને અહીંયા છે ને અત્યારે ફોટા વિડીયોની મનાઈ નથી એટલે હું તમને એને અહીંયા દર્શન કરાવી દઉં. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર જો તમે દર્શન કરી લો. આ રીતનું કંઈક મસ્ત મજાનું મંદિર છે અને અહીંયા પણ જો આ રીતની બધી વ્યવસ્થા છે. મસ્ત મજાનું મંદિર છે. અહીંયા ભાઈ છે ને મસ્ત મજાની છે ને ચાની વ્યવસ્થા છે એ પાસે ગરમા ગરમ
એને મારી મમ્મીને બધે જો સામે ચા લઈ લીધી છે પ્રસાદી, આપણે પણ લઈ લીધી છે મસ્ત મજાની. જો અહીંયા છે ને મસ્ત મજાનું ફોટોશૂટ થાય ને એ રીતનું છે, પણ તડકો એટલો બધો છે ને કે વાત જવાય. જો ફોટોશૂટ કરવાનું એમ થતું જ નથી. અહીંયા નકર મસ્ત છે, અને પ્લસ અહીંયા છે ને આ બધું પાણી છે ને હાવ અહીંયા આવી જતું, હાવ અહીંયા સુધી આવી જતું. તો સામે દાદરા છે ને ત્યાંથી હાથ પગ ધોવાય તો ધોવાય એ રીતનું બધું હતું, પણ હવે પાણી ઘણું બધું ખાલી થઈ ગયું છે, હુકાઈ ગયું છે. જો હા મેં ઠેઠ પાણી પોગી ગયું છે. ફોટો પેક જોવો જો એ લાલા આવું બધું શું લા કરતા છે? આમ તો હા ન હોય એવું બધું લખવા ભણવા દે ને ઈવા લખવાની છે ને ઈવા નહીં લખે, પછી યાદ આડવાની ઓલી તર આમાં લખે પછી. જોતો હવે આવા કોઈ નામ લખાય, કોક આવેલું હોય તો કહેજો. ગાળીમાં 4 એકર પાણી વસાળ ગાળી. ત્યાં ટાપુ ને જેવું છે કા? વસાળ ટાપુ હોય એવું. હા જો સામે છે, આ બ્લડ થઈ જાય છે. જો હવે સામે છે ને સારે ફરતી પાણી છે ને વચ્ચે કાંઈક ટાપુ જેવું છે. જો આ તળાવ છે એ પૂરાઈ જાય. કઈ વાહ હા કેમ ગણ્યા ભેગું ખોદી ખોદી નામ જો આ પૂરાઈ ગયું છે કે એ પૂરાઈ ગયું. એટલે હા તો મારી મમ્મી કહે ને એ ઓલે આપણે જે ઓલું ભેખું છે ને એ બધું નાથી ગાળ લાવીને અહીંયા સુધી તો થોડુંક પૂરેલું છે. જો આ છે ને પણ એ સુધી બધું હરખું પૂરી ને એક હરખું રેવળમાં થઈ જાય. હામી વાળી દેખાય ને ત્યાં જાવું તો આમને હોપટ વી જવાય. મને લાગતું એવું થાય, પણ એટલો ગાળ ચાલ લાવે કેટલું છે આમ તો જો. આ 4 એકર ભેગું છે ને ખબર ખોબલાઈને માં નાખી દે. અને આ બધી સારક ફરતી થોડું થોડું કરેલું છે, જગ્યા વધારે છે, પણ એ એટલું બધું તો કેમ કરે? થઈ જાય આરામથી થઈ જાય. આ બધી ભેગું છે કે હા 4 એકર નાખી દે ને 2 બાર થી તોય મમ્મી કેટલું છે આમ જોવો તો એટલું તળાવ થોડું બુરાઈ દો. બુરાઈ જાય બુરાઈ બાકી એટલે બધું બુરાઈ જાય. હાલો ભાઈ બુરાઈ રહ્યા. પૂરવું ભલે પણ પાણી એ જો બચકા બધા કેવી મજા કરે જો તરે. પણ આમ ઘણી કાંઈ છે આમ જો કવડું મોટું છે. એને અલગ અહીંયા તરવું હોય તો બટકા જો હા એટલા તરે જો. એલા આપણે બ્લર બહુ થઈ જાય છે. જો સામે ડુંગરો કયો દેખાય? કયો સામો ઈ હામો ડુંગરો તો મને નથી કદમગીરી ખબર. છે લગભગ. કયો હામો હા ઈ કદમગીરી છે. એવું છે? હા હાલો જાય ને હાલો ઈ જાવું સોમાં જાય તો મજા આવે, તાર નો મજા આવે. જાવું હોય ચાલો જાય. તમે જા કોઈ દિવસ કદમગીરી જા. હવે તો કેટલા વાગ્યા? 3 વાગ્યા હજી ટાઈમ જ છે. મજા જાય ને પછી ગાડી નો લીધા હાલીને જવું પડે ને. કાંઈ નહીં ગાડી હું ચડાવી દઉં માથે. પણ ના કેમ છે આમ દો મમ્મી આમ સડવાનું ગોળ ને એમ મોટર નો સડે. હું ચડાવી દઉં. આમ તડકા નહીં આપણે સોમાહામાં એક બે વરસાદ થઈ જાય. તમારે પણ ખાલી બેહવું છે ને ગાડી મારે ચડાવવી ને. આ પણ સોમાહામાં મસ્ત નજારા જોતું જવાનું. અત્યારે તો ના થાય. બધું હુકાઈ દેલું છે. હમ. આપણે ડેમ જોવા આવ્યા હોય એવું લાગે આમ પકડી ડેમ ઓલો હાજી ડેમ જોવા જઈએ ને આપણે રાજકોટમાં એમ આવી. આવું છે આજી ડેમ આમ પકડીને આમ જવાના. હા અહીંયા છે ને મસ્ત મજાનો વાહર આવતો હોય ને તો અમે બધે છે ને અહીંયા બેસી ગયા છીએ. જો અમારા ભાઉ બેન છે ને થોડાક આગા બેસી ગયા. ઈ બધાને પેલા ના બેહી જાય, આપણે પછી બેઠા એટલે. એવું હતું આવી હવે એ નહીં બેસી એને થોડીક આમ મજા જેવું નથી એવું થઈ ગયું છે. એક મજા જ છે એને આરામથી હુતી આવી. આપણે બધે જોઈએ તો ઈ એને હુઈ જઈએ અમને ઉલટી છીએ ને સવારમાં. હે હા મોટરમાં હુવાય નહીં, આમ હુઈ રહો તો તમને ઉલટી થાય એવું થાય. કદાચ રાયડું નાખો ને એવું બધું કરો તો તમને કાંઈ ન થાય. એવું બધું છે. અહીંયા છે ને મસ્ત એક આનંદ આવે ને એવું, કારણ કે આમથી મસ્ત હે ને બહાર આવે છે. અહીંયા એને હેઠા બેઠા છે એ જમીનમાં. જો હા ડુંગરાની ગાળીઓ ને પાણી ભાઈ લોકેશન છે ને અહીંયા એને જોરદાર છે. આમ જો માથે છકલ્યું જો આમ જુઓ તમે બધા યાકારે મોઢા ધોવા મીને આમ જુઓ તમે જો. અત્યારે છે ને અમે બદલે હેઠે ઉભારી ગયા છે. મસ્ત મજાનું લીંબુ સિકંદ છે મારા ભાઈની દુકાન હે ને એવો મસ્ત સાયા હેઠે હે ને દુકાન છે ભાઈની. લીંબુ સિકંદ જેવી છે, ચાલો પીને. ભાઈ એક મસ્ત મજાનો હે ને હોલ્ડ કરી લીધો છે ગાડીને, એને થોડીક પોરો આપી દીધો છે મસ્ત. અહીંયા વડલે હેઠે સાયો છે અહીંયા, અને અહીંયા જો મસ્ત મજાનું હે ને મંદિર છે ખોડિયારમાંનું. અને આજના હે ને વ્લોગમાં બધું ખોડિયારમાંના ધામ જ લીધા છે આપણે. આની પહેલાં એક હનુમાન દાદાનું લીધું હતું, અને એની પહેલાં આપણે બીજા વ્લોગમાં ગયા હતા ને એ આપણે ગયા હતા આખપુર. અને અહીંયા ને આવા મસ્તનું લોકેશન છે. આમ જુઓ તમે પવનચક્કી ડુંગરા અને હારે અહીંયા મોજ જેટલી છે ને એને હારે એટલી બીક છે, કારણ કે આવા એરિયા હોય ને એની અંદર હાવી ટીપડા ને એવું બધું થોડીક બીક રે આવી શકે. ક્યાં હા જો સારે કો ડુંગરા જો મારી મમ્મીએ કીધું ને ગયા ખાતું સારે કો ડુંગરા હવે આવું છે લોકેશન. જો
તો ગાડીના થોડાક છે ને આમ સિનેમેટિક સીન લેવાના છે ને તો હું છે ને દોડીને આગળ જાઉં છું અને એમાં લાલજીભાઈ છે ગાડી લઈને પાછા રીવત જાય છે. હું આગળ જઈને આમ ગાડીના મસ્ત છે ને સિનેમેટિક સીન ઉતારું છું. તમે જોજો કેવા આવે. લ્યો ગાડી ના આવતા કઈ વાર ન લાગી, ધોળની ભરી દીધી મને. આગળ ઉધી લેતા જાવ ની. ક્યાં જવું તમારે? ઓલા કાળિયા ઠાકરના દર્શન કરવા જાવ છે. કયું ગામ તમારું? નિશાકોટડા. નિશાકોટડા થી આવ્યા? અહીંયા શું કરો? પગે લાગવા આવ્યા. હેમાં હાલીને આવ્યા? નહીં તો લાલજી સિંહની મોટરમાં. ક્યાં છે લાલજી સિંહ? આઈ જો ની રા. તો બે હો ની. એમ હતું ક્લિપ લેવાની હતી ને, એટલે અમારી ગાડી જાતી હોય ને ટૂંકમાં એવી રીતે વ્લોગમાં તમે જોઈ છે. તો એ ક્લિપ આટુથી બેનને ઉતાર્યા હતા, આપી ગાડી પાછળ લીધી ને એટલે ક્લિપ નાની આવી પણ એમાં મહેનત બહુ ટૂંકમાં કરી છે. ને હવે છે ને એક મંદિર છે અહીંયા, એક ભાઈ સિંધુ છે ને જાય છે. ફાઇનલી અત્યારે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને ભાઈ શું કહેવાય કાળિયા ઠાકરનું છે ને મસ્ત મંદિર છે. જુઓ તમે આ રીતનું છે. હા મેં મંદિર છે મસ્ત. કયો આ કે? હા આવ્યો હોય છે પણ બહુ ખ્યાલ નહીં મને. અને આ મંદિર અમે જતા હતા બગદાણા પણ વચ્ચેથી એક ભાઈ લોકેશન બતાવી ગયા, બહુ મસ્ત જગ્યા છે એટલા માટે કે જાતા હો તો અમે આવી ગયા છીએ આ લોકેશન ઉપર. જો આમ જો ભાઈ તમે કેરીઓ આવી છે કાંઈ આમ તો જુઓ તમે. જો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ને અહીંયા છે મસ્ત મજાનું મંદિર. જો તમે જો આ રીતનું ભાઈ ને કાંઈ ઘટે ને એવું જોરદાર મંદિર છે. જો કેમ છે મંદિર? આ બધું છે ને મસ્ત લાગ્યું મને. આ બધું ઉપરલું છે ગજુબો છે નહીં હજી હું ખાધું મોઢામાં એટલે જ એમ થાય. હાલો રેડી પડી ગયો, હાલો પડી ગયો. હાલો કોણ બાકી પોઝ આપે બધે અલગ અલગ. દો હાલ રેડી હાલ એટલે પોઝ બ્લોગ શરૂ છે, ફોટો ન પડતો. બહુ પડી ચાલો હાલો રેડી રેડી. ભાઈ અનએક્સેપ્ટેડ નજારો જોવા મળ્યો છે અહીંયા. મને ખબર નહોતી કે આ રીતનું લોકેશન પણ છે. જો ભાઈ સાહેબ કાંઈ ઘટે નહીં એવું એને પુલ છે લાકડાનો એકદમ દેશી. જો કાંઈ ઘટે નહીં એવું બહુ મસ્ત પુલ છે. અને લગભગ વરસાદમાં છે ને અહીંયાથી પાણી આવતું હોય છે અને વરસાદ ન હોય ને તો આવી રીતે અહીંયા જો ટ્રેક્ટર વટતા છે શીલા છે એટલે. બાકી એને મસ્તીનો પુલ છે. જો અમારા બધા આવે છે ફેમિલી બધી. જો જો દે પગ નો ઓલો થી લે 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 હલ્લે આખો એ એમ કરીમાં સ્પ્રિંગ વાળો છે પણ મજા આવે. તે પડી જ હતી ને. પાણી જાતું હોય તો કેવી મજા આવે. હાલો ભાઈ અહીંયા છે ને એક રીલ બનાવવાની થાય છે, રીલ બનાવી નાખી પણ આમ જો મજા આવે એવો પુલ છે. કઈ ઘટે નહીં. જો પાછા ભાઈ પહોંચી ગયા છે આપણી ગાડીએ. અને ભાઈ અહીંયા એને આ પહાડ વાળો જે એરિયો છે ને આ એરિયાની અંદર છે ને ક્યાંય પણ છે ને નેટવર્ક નથી એટલે તમે મોબાઈલ છે ને ઉપયોગ ન કરી શકો, તમે ભરપૂર આનંદ માની શકો. ફાઇનલી તો હવે છેલ્લે આપણે પહોંચી ગયા છીએ બગદાણા. જો અહીંથી મસ્ત મજાનું એને મંદિર દેખાય છે અને પાર્કિંગમાં એને આપણે ગાડી મૂકી દીધી છે. અને અમારા બેન થોડોક મેકઅપ કરતા અને હવે બધા એને નીકળી અને દર્શન કરીએ બાપા સીતારામના. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાઈ બગદાણા બાપા સીતારામના મંદિરે. અને આપણે પેલા હા કાં હવે એક નવી સિસ્ટમ થઈ ગઈ છે ચપ્પલની એવી બધી, એટલે ચપ્પલ પેલા કાઢવા ઓલે પર જવું જોઈએ. જો ભાઈ આ રીતે અહીંયા એના આખી ચપ્પલની વ્યવસ્થા છે અને આપણને આ રીતનું છે ને આખું ટોકન મળી ગયું છે. હવે આ ટોકન જો ને તો તમને અહીંથી ચપ્પલા મળે નકર ન મળે. હે આ બધી સુવિધા સારી કરી હો તમે, પેલા નકર જડતાય નહીં તમે. એવું છે ભાઈ ચપ્પલની આખી અલગ જ વ્યવસ્થા બગદાણાની અંદર છેલ્લી છે. અને પહેલાં એને ઓલે પર આપણે ઢેગલો થઈ જતો એમાં ચપ્પલ એને જડતા નહીં. આ જે સુવિધા કરી છે ને એ એક નંબર છે. તરત તમારે ટોકન આપો એટલે તરત ચપ્પલ મળી જાય તમને. જો ભાઈ અહીંયાથી પણ છે ને મસ્ત મજાના આવા ફુવારા મૂકી દીધા છે અને ઉનાળામાં કારણ કે છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ રહે અને પબ્લિક જુઓ તમે ઘણું બધું આજે છે. સૌથી પહેલાં છે ને આપણે બાપાનું જે સમાધિ મંદિર છે ને ત્યાં દર્શન કરી લઈએ સામે, ત્યારબાદ આપણે ઉપર દર્શન કરવા જઈએ. તો અહીંયા છે સમાધિ મંદિર, ત્યાં આપણે દર્શન કરી લીધા છે. અને અહીંયા છે ને વડલો છે જ્યાં બાપાની શું કહેવાય ધ્યાન મંદિર છે અને ત્યાં કહેવાય કે વડલાની અંદરથી બાપાના દર્શન થાય છે. એ આપણે ઘણા બધા આની ઉપર વ્લોગ બનાવેલા છે. ઘણી વખત આવતો હોય પૂનમે ત્યારે ઘણી વખત આ મંદિર તમને બતાવ્યું હોય છે. અત્યારે તમે દર્શન કરી છો તો ભાઈ મસ્ત એને બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને મસ્ત હે ને ઓલા પરથી ચાની પ્રસાદી લઈ લીધી છે. અને હવે જવાનું છે આપણે માર્કેટમાં ખરીદી કરવા માટે. અને જો અત્યારે ઓલા ફુવારા ચાલુ કરીને એટલે બધા નીચે અત્યારે એને બેઠા છે
હવે જવાનું છે આપણે કંઈક માર્કેટમાં ખરીદી કરવાની. જો ભાઈ હવના સપલા બધા એવું ગોતે આલી પ્રાપ્ત કરી લીધા છે. કઈ બાજુ નીકળી સવારી હવે હવે નીકળી ગયા છે. ઓઠણી ને કટલેરી બંગડી ને હાર ને કેટલું બધું છે. તો લઈ જ લેવું લાલો આરે છે ને એટલે બધું આને કઈ લીધું જ નહીં, તારે કઈ ખરીદવાનું કઈ લેવાનું જ નહીં. આટલે બધું શું કે માર્કેટમાં નીકળી જાય છે બધી ખરીદી કરવા. હવે આમાં કઈ લે ન લે ની જોવું અત્યારે કે મારે ખરીદી કરવા જવું છે તો ભાઈ વળી ના આવતું કે એક વસ્તુ ન લે. બોલો ભાઈ દર વખતે બગદાણ આવીને એટલે આ મંદિર અમે હંમેશા દર્શન કરવા આવીએ જ છીએ. માલલ નદી પાસે છે ને અહીંયા, અને એક સામે છે ને કાળ ભૈરવ દાદાનું મંદિર છે એક ત્યાં આવી, અને અહીંયા છે ને કુંડ છે. આ કુંડની અંદર છે ને કાચબો છે. હા અમે જો ભાઈ તમે દર્શન કરી લો. ભોળાનાથનું મંદિર છે મસ્ત શણગારેલું છે ફૂલથી. અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ કાળ ભૈરવ દાદાના મંદિરે, અને અહીંયા અત્યારે છે ને આરતી થાય છે એક્ઝેક્ટ. અને સામે પણ જો આરતી થવા માંડી છે, તો અવાજ આવતો હશે તમને. એક્ઝેક્ટ અમે છે ને આરતીના ટાઈમે છે ને અહીંયા પહોંચ્યા છીએ, અને અત્યારે જો મસ્ત મજાની આરતી થાય છે. જો ભાઈ અત્યારે અમે બેસી ગયા છીએ જમવાનું. પીરસવાનું છે ને મસ્ત રીતે શરૂ થઈ ગયું છે, અને કંપની દેવા માટે એના ભાઈ થઈ ગયા છે. કારણ એ લોકો 5 દિવસથી એને ફરે છે, ટ્રાવેલિંગ કરે છે, અને લગભગ ચોટીલા ની બધું બધે જઈને એવા છે. મમ્મીની બધા એને બોલી સાહેબ બેઠા છીએ. અત્યારે એને પ્રસાદી એલા બેસી ગયા છે. હાલો અત્યારે એને પ્રસાદી લઈ લઈએ. ફાઇનલી તો અત્યારે જો પહોંચી ગયા છીએ ઘરે, અને જો બધું ધીમું ધીમું બધું હેરખું મુકાવા માંડ્યું છે. અને અમારા બેન ને બધા હે ને થોડાક થાકી ગયા છે. થઈ જાય છે ગાડી બેઠા બેઠા થાકી જાય. બર્થડે મારો બહુ મસ્ત જો. આ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ કે મમ્મી? મજા આવી ગયો. હા તો વાંધો નહીં, હાલો મમ્મી ખુશ થઈ જાય એટલે વાંધો નહીં. અને આજનો વિડીયો ને કરીશ અહીંયા. જો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આભાર તમારો, ધન્યવાદ એમ કે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બાય બાય.